આવેલી છે આમ તો મસ્ત મજાની ભાઈ ઘણા સમય પછી આપણે માછલી જોવા મળી ગઈ પણ નીકળી જાવ મસ્ત મજાનો કઈ ઘટી નહીં વાંધો કઈ ઘટે ભાઈ પતા નાન્યું ભરેલું હોય પછી સિરિયસલી નાન્યું ભરેલું મજાકની વાત નથી અખતરો કરજો પગ પાડી લઈને ખાજો કેમ કરેટ બોલે આ ભરેલો હે સમજો લાલ કલરનો છે એ ખબર પડી તમને ભરેલો છે ફેમિલી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આપણા વિડીયો તો બધા મજા મળો અને મજા મળી હોય તો આ વિડીયો જોઈ લો તમને મજા આવી જાય ભાઈ અને આજમાં જવાનું છે ફેમિલી આપણે દરિયાઈ ખેડૂતની સાથે ઝાડ જોવા માટે તો ભાઈ ઝાડમાં છે ને ટીટમ આવવાના છે ઘણા બધા તો ખાસ કરીને વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલમાં પહેલી વખત તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો એટલે તમને મજા આવે ને મને વિડીયો બનાવવાની મજા આવે તો ભાઈ સબસ્ક્રાઈબ કરી દો ફટાફટ અને આપણે ભાઈ હવે દરિયામાં ઝાડ જોવા તો જો ફેમિલી આપણે છે ને ફાઇનલી ભાગ્યા છીએ હવે જઈએ છીએ આપણે ઝાડ તરફ તો છે ને આપણે ડાયરેક્ટ હવે ઝાડા દઈને મળીએ ભાઈ તો ફેમિલી આપણે છે ને મતલબમાં ઝાડે પહોંચી ગયા આપણે શેડે આવેલા જઈએ છીએ ભાઈ અહીં તો એક કવડું મોટું મેઠું આવી ગયેલું છે હા આપણે આમ તો ફેમિલી કવડો ટીટપ હાલો ભાઈ કાઢી પકડો કેમ કે દઈશ હા આવ્યા કે જીંકા કાઢીને સોયત્રા નીકળે જ અંગૂઠા નહીં એટલે કે આ કાઢશે હાલો મારા કાકી છે ને સોયત્રા નીકળે નહીં બાયું કાઈ થાય જ તા થાય કે કાઈ થાય લે એમ પૂછે સોયત્રા કાઢ લેકલા હોય આમ પાસ ઝીંગા આવે ને આમ પાછું નહીં હારું હાથમાં બહુ નુકસાન પણ આમ પાછું ઝીંગા નો તો મારી બેટી અમાર તો બહુ નુકસાન જાય કા હા બાપ રે ખાટી રે ની રાખી રહી ઝીંગા આવે તો વસૂલ થાય નકર વસૂલી ન થાય આઈ જો કયું કઈ કાટા વગાડીને વીયો જોઈએ પછી તમે વેમ માં રહેતા ને કે કાઈ ન થાય કેટલા ફટ કરે તો જો ભાઈ ટીટમ નીકળી ગયો આવો કઈક છે હાલો ભાઈ એક તો આવી ગયો અને પાછો મોટો આવ્યો આવો તો કોને ખબર આવે કે નો રામજાને પહેલા વેલો ઝીંગો આવ્યો એ મોટો આવ્યો અને થેલી નાખ દે થેલી મોટી લાવે છે એમ તો આખું થેલી ભરલી ગઈ સાકી મજા આવવાની છે લો ફેમિલી ઈંડા વાળું મોઢું આવી ગયું આવો એવું જાય મસ્ત બની ગયો જીવે કાઢીને બતાવીએ ગાઈસ મસ્ત આમ જો ગાઈસ કેવું મસ્ત છે આમ જો આ છે ને આ ઈંડા છે અને એનો કાંટો કવડો આ મૂછ છે અને કાંટો તમને બતાવો આમ જો આ વાગી જોઈ તો એટલે હોંડ છે ને તમે વેમમાં રહેતા ને કે કાંઈ ન આવે એમ બાકી આ કાતરિયાની ઘોડે ધાર વળો આમ કાંઈ ન થાય બાકી આમ જો આ ઠેરાય અહીં દાળ પૂછી નહીં આ હોંડ છે ને લીધે દાળ ઘૂસવાઈ ગયું અને આગળ આમ જુઓ શાકનો પાળો અહીંયા જુઓ કહેલું આવ્યું ઓહ આ છે ને સુરતી કહેલી છે માય ગોડ અને હવે હું કાઢવાનું શરૂ કરું નકર આ મને લાગતું નહીં કે બાયુસી કાંઈ ભેગું થાય ભલે સોયત્રા નીકળી જાય બાકી કાઢવું અહીંયા ઝીંગો જરો ઓહ ભાઈ ટીટપ જો કેમ પણ કરેટ બોલે આ ભરેલો હે સમજો લાલ કલરનો છે એ ખબર પડી તમને ભરેલો છે આમ લો ભાઈ ને આગળ ઘણું બધું શાક છે આમ લો મેઠું આવ્યું ઢગો ઓહો ભાઈ આમ લો એક તો ઢગો છે ઢગો આવ્યો ઢગો તો હાલો ભાઈ આવું બધું છે શાક થોડું હું કાઢી લઈ અરે બાપા કડીજી જાળ ને કોઈ વાત નીકળતી નથી ગઈ જો ભાઈ કેમ હાલો કાઢી લઈ આ છે ને કહિલ જો આવે ને ઝાડ ફાડવાનું આવે નહીં તો સારું આ તો બહુ નુકસાન થાય આમ તો કેટલું ઝાડ ફાડી નાખ્યું કેટલું આ ઝાડ એને આમ તો કાપી નાખેલું આમ તો હોય બાપા હા આમ જો તો એકલા ફાડ આ ઝાડની વાત લગાડી દીધી હું કહું તમે જોઈ શકો આપણે કાઢી રહ્યા ઢગો છે ને ફાઇનલી દરમાલી તો બહુ કાઢ્યા પણ ઝાડમાલી બહુ નથી કાઢેલા અને આ પાછો ખીજાય તો સોયત્રા કાઢ લાગે એટલે ધ્યાન રાખવું પડે આમ જો ઝાડ કેટલું ઝાડ બહુ કાપ્યો પણ આ ગમે એ હોય લિંગ આવે એટલે દાંતે કરીને ઝાડ તો કાપી જ નાખે જો ખીજાણું હવે બાપા કેમ કરશું જો અહીંયા કંઈક કાઢે ટોંટરા જેવું કાઢી પણ લીધી આ પકડો કંઈક કરો હાલો આને કાઢી આપણે આય એ આ બાપા આમ તો જો લે લે આ ગાઈસ જો તમે થેલીમાંથી ટીટી નીકળી જાવ ત્યાંથી નીકળો કંઈ ખબર નથી પાછળ તો ફેમિલી થેલી ને ફાટલી પણ સાઈડમાંથી નીકળી જાય ખબર ન પડી આમ નીકળશે કે અને તો કાઢે ભાઈ લીંગડા કેવા ખતરનાક છે આ કરડી જોઈ તો મેં કહીએ તો જો ભાઈ લીંગડા આમ તો જો ફેમિલી આમ જોવો 4 ટીટમ છે એટલી જગ્યામાં આ નીકળી ગયું છે ઝાડ હોતું આમ જો આ ભરેલું હવે યાર ઓ બાપા એક વખત તમે ખાઈ જાવ એટલે અનેક વખત ખાવાની ઈચ્છા થાય પણ કાંઈ નહીં હાલો થેલીમાં નાખી દઈએ આને અને આગળ તો ટીટમ કાઢે ભાઈ બહાર આમ તો ફેમિલી આ છે ને ઝીંગા નથી નાન્યું ઝીંગલ્યું છે આમ જો આ ઓલી બિસ્ટલ આવે ને બીડી એની જેવી છે પણ એમ નહીં સમજતા ને નાન્યું ન લેવું એમ નહીં કહેતા કોઈ કેમ ખબર
મોટા કરતા નાન્યું ભરેલું હોય પછી સિરિયસલી નાન્યું ભરેલું હોય મજાકની વાત નથી અખતરો કરજો કક પાડી લઈને ખાજો કેમ પણ છે ને મસ્ત તો ખાતા હોય ખાજો આ એમ આવી રીતે કાઢે એટલે પણ આ હંધુ બાપ કેટલું ખુશ હોય જાય આમાં નીકળવામાં તો બહુ મુશ્કેલી પડે આ પણ તાકાત કેમ છે કેમ પણ આ ઝીંગાની તો હાવ સમજો આઈ વાય બેગડ તો બે થઈ આ ગયા જો આ ઝાડ છે ને ફેમિલી આ ઝાડ એટલું મોટો કરી નાખ્યું ઝીંગાઈ નામ દો ભાઈ ઝીંગા હજી તો અહીંયા કાઢે કેટલા મસ્ત છે જો. હજી અહીંયા કાઢે કાઢવાનો બાકી છે. હજી જો આ એક કાઢવાનો પીડ્યો અને અહીંયા કાઢવા મળો આમ જુઓ બે હજી આગળ કેટલા એ કઈ નક્કી જ નહીં કા તરફ પાળો પડી ગયો એકલા ભાઈ હાલમાં છે ને ટીટમ જ આવવાના છે કઈ ઘટે નહીં હવે ફેમિલી અહીંયા છે ને એક ટીટમ કાઢી છે અને આમ તો આપણે દરિયામાં ઘૂમી લાવે ને એવા અહીંયા પણ કાંઠે આવે બોલો આપણે ખબર નહોતી પણ આ ખબર પડી અને એક જો અહીં કવડું મોટું ભાઈ મોંઢિયું આવી ગયું તો આપણે ગુમલાને કાઢી લઈએ જુમલે તો છૂટો જ થઈ ગયો પછી આગળ લઈ પાછા કાઢી લીધું ભાઈ ઓહો આમ તો જો કેમ કર્યા પણ આ કઈ ઘટે ભાઈ ઝાલમાં નીકળે એટલે એને એમ થાય કે હું દરિયામાં નીકળી ગયો આ તો ઠેલીમ નાખ ચાલો ભાઈ ઠેલીમાં નાખી દીધું ઝીંગો આવ્યું અને જો પાછો એક ટીટમ આવી ગયું કરો ના એમ તો મોઈસે હા એ તરફ કુસવાઈ ગયું જો ફેમિલી અહીંયા પણ નાનો ટીટમ આવી ગયો મસ્ત મજાનો કેમ પણ ઝાડમાં આવી રીતે ફસાઈ જાય કે એટલે તો જાય નહીં તો ફેમિલી આ ટીટમને છે ને આપણે કાઢી લઈએ આમ જો ભાઈ હાલો ભાઈ કેમ પણ નીકળી જાઓ મસ્ત મજાનો કંઈ ઘટી નહીં વાંધો કંઈ ઘટે ભાઈ હવે કંઈ કે થેલીમાં નાખી દીધા જો અને ભાઈ આમ જો ધનજીભાઈ આવેલા ભાઈ ચાલ જો ફેમિલી અહીંયા છે ને એક મસ્ત મજાનો ટોંટરો આવી ગયું અહીંયા પાછો એક ટીટમ આવી ગયો અહીંયા ટોંટરો આવી ગયું અને અહીંયા પાછો એક ટીટમ આવી ગયો પછી આગળ કાંઈ દેખાતું નહીં આવી આમ જો તમે મોટો દબર આવ્યો હતી કેટલું બધું કાઢી લીધું શાક અને અડધી થેલી તો ભાઈ ભરાઈ ગઈ છે એમ કે વીજો એ ઠેલી રાખો તો કેવું આવ્યું હા હવે થેલી તમારે રાખવાની લે ધનીવા હા નહીં રાખે ભાઈ આપણે લીલી આને ભાઈ બહુ વાળા ચડે કામ કરું તો આમ બહુ વાળા ચડે ને આમ આમ પછી દરિયામાં બહુ આવું છે હવે આપણે આગળ જોઈ આવ્યું મોટું ના એ ઝીંગો ઓહો ભાઈ એક ઝીંગો અને એક ટોટરો આવ્યું ઢુંગલું કાં ટીટમ આવલા પણ આમ તો કવડું મોટું ટોંટરો આવી ગયું ટીટમ અહીં ધનજીભાઈ કાઢે પણ અહીંયાથી કંઈ નીકળશે નહીં આમ તો કવડો મોટો ટીટમ એને કેટલો ગુસ્સો ચલો આપણે ભાઈ બે કોલા દાળ એક એક ટીટમ આવ્યો શેડી હા મોટા 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 આવ્યા કા બે કલ્લા છેડે હા કાઈ નહીં હાલો તો કાઢીએ ને આ બહુ ખુશ થઈ બાપા આપણે મોટો આપ્યો તો હજી ઝાડ આમ જુઓ હજી ઝાડ છે ને ઘણા જોવાના બાકી છે શાક તો તમને પુષ્કળ બતાવવાનું છે જ મજા આવે રાખે પણ હવે કાઢિયા ભરેલો છે આમ જુઓ કેવો છે તો જો ભાઈ કેમ પણ ભાઈ જો ટોંટરું કાઢી લીધું આમ નાખી દીધી થેલીમાં કેમ અને જો હજી અહીં ટીટમ કાઢે ઓય બાપા ટીટમ તો કાઢતો પણ કાંટો કેવો બીજો જો ભાઈ મસ્ત બધા નીકળી ગયો નીકળ્યું છે આમ તો અંદર શાક કેટલું ભેગું થઈ ગયું પણ તમને કઈ હેરખું નહીં બતાવે પછી બતાવીશું જો લોહી નીકળી ગયું કે ગઈ જો જો ગાઈસ દેખાય કાંટો અડી ગયો યાર ખોટું ખોટું થોડોક તો હાસું અડી ધ્યાન રાખીને કામ કરવું પડે એ તારા કામ છે ચાલો ભાઈ હવે જઈએ આપણે બીજા દાડે ઊભી ઊભી જોતી આ મૂંડું છે આજકાલ તો ના તો ઘણું શાક આવશે ચાલો તો ભાઈ આપણી પેલા છે ને ધનજીભાઈ પહોંચી જાય આગળ આવ્યો જો કાંઈક આવ્યું એમ કે તો છે એક ઝીંગો આવી ગયો કાલ અહીંયા મોટો એક ઝીંગો આવ્યો બાપ મોટો સુપર અહીંયા એક જ ઝીંગો આવ્યો જો ફેમિલી એક ટીટમ આવ્યો અહીંયા એક દાળમાં એક ટીટમ આવ્યો બાકી બીજું કઈ નહીં ખાલી તો નથી જો બાકી તો હું એકાદ તો આવ્યો ને તો બાપ ઈએ નો આવી એક તો એક આવી ગયો હવે આપણે આને કાઢી લઈએ ભાઈ તો ફેમિલી પાછો કાંટો વાગી ગયો હા ટીટમે વગાડી દીધો એમને આ લોહી ફૂટી ગયું બોલો તો એટલા કાંટા રહી ગયા તો આપણે ટીટમ કાઢી લીધો થેલીમાં નાખી દઈએ કેમ પણ તો ભાઈ આપણે છે ને ઝાડે પોકી ગયા અને એક અહીંયા મોટો જ બધો ટીટમ આવી ગયેલો છે અને આપણે પછી કાઢીએ પેલા આ બાજુ વાહ ભાઈ જો જરો એક અહીંયા છે પણ નાનો એવો છે કાઢે અમારે ધનજીભાઈ તો કહેલી કાઢે બોલો ધનજી કરડાવતો રહી તું કેમ પણ જો ધનજીભાઈ કેમ કહેલી કાઢે તો મારથી ઘડીક વારમાં લીંગા ન ભાંગે પણ બાકી ધનજીએ લીંગા ભાંગી લે સમજો એક અહીંયા મેકું સમજો એક અહીંયા મેકું ને એક ઓલી સાઈડ મેકું સમજો અને હવે આ કહેલી કાઢે આ જો
આગળ એ લગભગ કાઢી તો લાગશે જ તી જો કેમ પણ આમ તો કેટલું દાળ ફાડી ગઈ પણ નીકળી ગઈ કે આઈ નો ભાઈ આવી રીતની કઈ આ સુરતી કહી લેવા બહુ મોટી ન થાય માપશે નહીં રહી પણ આમ લે એટલે આ ભૈયા તા શાક બધું વ્યૂ થવા આ કઈ લીધરી નહીં આઈ ને લે આ તો કડી દે ધનજીબેન કેમેરામેન ફોકસ કરો રે ખાઈ આમ જો હા તો સાહેબે કેમ કીધું બે ઝીંગા જો ભાંગી લે કેમ પણ દઉં ચાલો ભાઈ આ રીતનું હે કંઈક કાઢી લઈએ અને આગળ મોટો ટીટમ છે તમને બતાવીશું પછી જો ભાઈ મોટો ટીટમ અહીં હે કેવો હે તો એ કાઢે અમાર કાકી આમ તો કરે જો ઈ કેમ આ એટલી વાર છે કેમ કાઢો કઈ હેડફું છે કે હવે રૂચતી જ નથી કાંઈ તાઈલે છૂટો પડે એમ જ નથી પણ ભરો જો હારી પેટ ગુસ્સો જલો ભાઈ તો કાઢી લઈએ અને પેલા આપણે જો આ રીતનું કાઢવાનું હોય અને આમ જો ભાઈ આપણે છે ને કેટલું શાક એવું તમને બતાવી દઈએ એટલે ઝીંગા હાથમાં લઈ હજી આમ જો હજી તમને છે ને એવું લાગે તો ઘરે જઈને બતાવીશું વ્યવસ્થિત તમે આમ જોઈને બધા ખુશ થઈ જાઓ કેમ કે ઝીંગા ઘણા સમયથી અમે મારતા અને આજ મેં પેલા વધારે આવી જાય મજા આવી ગઈ પણ કાંઈ નહીં આમ તો ધનજીભાઈનું સપલું તૂટી ગયું બળ કરે તારસી લખાય આવી ગયું હા ભાઈ રિપીટ થઈ ગયું છે સપલું હવે તો અહીં આપણે ઘર બધું તો ફેમિલી આપણે છે ને ફાઇનલી મસ્ત બે પગી જશે સુધી અને આપણા તો ધનજીભાઈની ભાઈ છે હવે શાક બાક લઈને ઘરે અને આપણે છે ને હું અમારું શાક કેટલું એવું બતાવીશ શીતલબેન જો જલાય આપણે તો ચાલો આપણે એ બાજુ જઈએ હવે તો ભાઈ આપણા દાળ જો છે ને શીતલબેન આવેલા હતા કે આવ્યું શીતલબેન માહિલી આવી તો ચાલો ભાઈ તમને બતાવીએ જો ભાઈ ફેમિલી આપણે ફિલ્મી રહ્યા અને આપણે તો ફેમિલી માછલી આવેલી છે આમ જો મસ્ત મજાની ભાઈ ઘણા સમય પછી આપણે માછલી જોવા મળી ગઈ તાજી માછલી કંઈ ઘટે નહીં અને જો એક ટોંટરો આવેલું છે ટીટમ આવેલા ભાઈ આપણે છે ને પેલા ટીટમ તો નથી બે આવ્યા અને નાની માછલી ટોંટરો કહેવામાં આવે ને ભાઈ આપણે તો એટલું કંઈક શાક આવી ગયું છે મસ્ત મજાનું